આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસના સાયલી રોડ પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષા ચાલક, 2 બાળકો, મહિલા સહિત 5 ને ઈજા. સ્વિફ્ટ કારમાં દારૂની બોટલો મળી આવતા પોલીસે કબજે લઈ કાર્યવાહી હાથ ધરી. સેલવાસના સાયલી રોડ ઉપર સ્વિફ્ટ કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સેલવાસની SSR કોલેજ પાસે સ્વિફ્ટ કાર નંબર DN09H2509 સામેથી આવી રહેલ રિક્ષા સાથે અથડાઈ હતી, જેમાં રિક્ષામાં સવાર ચાલક, 2 બાળકો અને 2 મહિલા સહિત 5 લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ આસપાસના લોકોને પોલીસને થતા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે કારની તપાસ કરતા કારમાં દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનામાં રિક્ષાના આગળના ભાગનો ભુક્કો બોલાતા ભારે નુકસાન થયું હતું. વલસાડના રખોડિયા તળાવ પાસે એક મકાનમાં આગ લાગતા ઘરવખરી સામાન બળીને ખાક. જીબી, પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર દોડી આવી ભારે જેમતે આગ ઉપર કાબુ મેળવ્યો. વલસાડના રખોડિયા તળાવ નજીક આવેલા એક મકાનમાં અચાનક આગ લાગતા આ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જોવા પામી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી, પરંતુ આ બનાવમાં ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ વલસાડના રાખોડિયા તળાવ ઉપર આવેલા દેડા ફળિયામાં રહેતા પાર્વતીબેન દીપકભાઈ પટેલ અને તેમના પરિવારજનો કામાર્થે સવારે ઘરેથી નીકળી ગયા હતા. તે સમયે ઘરે કોઈ હાજર ન હતું. જે દરમિયાન સવારે આશરે 10:30 વાગ્યાના સુમારે તેમના મકાનમાંથી અચાનક ધુમાડો નીકળતા તાત્કાલિક આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો છંટકાવ કર્યો હતો. પરંતુ આગ વધુ વિકરાળ બની જતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. સાથે જીબી અને પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા અને હેમખેમ પ્રકારે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. ત્યારે આગને વહેલી તકે કાબુ મેળવી લેવાતા મોટી હોનારત ઠઠાટકી હતી. પેલાનું ઘર છે એને ભરૂચમાં લોકલ ટ્રાન્સપોર્ટના વાહનો પાસેથી ટોલ વસૂલતા સંચાલકોએ હાઈવે જામ કરી વિરોધ નોંધાવ્યો. પોતાના વાહનો લગાવી દેતા પાછળ વાહનોની કતાર લાગતા લોકો ટ્રાફિકમાં ફસાતા પોલીસ દોડતી થઈ. ભરૂચમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા મુલર ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે પણ ટોલ વસૂલાતો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. તેમ છતાંય ટોલ પ્લાઝા દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરાતા લોકલ ટ્રાન્સપોર્ટવાળાએ ટોલ બૂથ ઉપર પોતાના વાહનો લગાવી ટોલ જામ, હાઈવે જામ કર્યો હતો, જેના કારણે હાઈવે પર વાહનોની કતારો લાગી હતી. અગાઉ પણ ટોલ અંગે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચના નર્મદા નદી ઉપર 2017માં બ્રિજના લગભગ 8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ ફાસ્ટેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે ટોલ નાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી, પરંતુ આ લેનમાં પણ ફાસ્ટેગ લગાવી દેતા આ લેનમાંથી પસાર થતા વાહનોનો ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો.
આખરે સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની જાહેરાત કરાઈ છે, પરંતુ હજી ભરૂચ જિલ્લાના અલગ અલગ કંપનીઓમાં કામદારોને લાવવા લઈ જવા માટે લોકલ ટ્રાન્સપોર્ટની લક્ઝરીઓ આવજાવ કરે છે, ત્યારે તેમની પાસેથી પણ રોજનો ટોલ વસૂલાત કરાતી હોવાના વિરોધ નોંધાવી અનેક વખત રજૂઆત કરાઈ હતી. તેમ છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા ટ્રાન્સપોર્ટના સંચાલકોએ મુલત ટોલ પ્લાઝા પર પોતાની લક્ઝરી વાહનો લગાવી દેતા તેમની પાછળ વાહનોની લાઈનો લાગી જતા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. આ ઘટનામાં સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ પણ દોડતા થયા હતા. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. હું ધનરાજ વસાવા અહીં સ્થાનિક એક જાગૃત નાગરિક તરીકે આજે આ મીડિયા થકી મારી રજૂઆત કરવા માંગુ છું કે અહીં મુલત માંડવા જે ટોલ ટેક્સ છે એ વારંવાર સ્થાનિકોને અહીં પરેશાન કરે છે. અહીં 30 રૂપિયાનો ટોલ ઉઘરાવવામાં આવે છે અને અહીં જે બીજી પસાર થતી આપણે સ્થાનિક જનતા છે એને પારાવાર અહીં ટ્રાફિક જામનો ભોગ બનવો પડતો હોય છે. અહીં આ ફક્ત અને ફક્ત એક જ બ્રિજ જે છે જે ભરૂચના રહેવાસીઓએ નર્મદા મૈયા કેબલ બ્રિજ ઉપરથી પાસ થવું પડશે. હવે આમાં પણ કેબલ બ્રિજ એક સાઈડ બને હોવા છતાં પણ અહીં બંને તરફ કેમ આ ટોલ ઉઘરાવવામાં આવે છે એ અહીં એક જાણવા વાળી વસ્તુ છે. અને આની પહેલા અમે જ્યારે અહીં સ્થાનિક લોકોએ આંદોલન કર્યું હતું ત્યારે અહીંથી મુક્તિ આપવામાં આવી હતી. તેમ છતાં અહીં નવી કોઈ એજન્સી આવી ગઈ છે અને ફરી આવી રીતના સ્થાનિક લોકોને પ્રાઇવેટ ગાડીઓ અને બીજી આપણે કમર્શિયલ વ્હીકલોના ટોલ અચાનક ઉઘરાવવા માંડ્યા છે. તો અહીંની આ ટોલની જે એજન્સી છે શું એ અહીંના સ્થાનિક કલેક્ટર અને અહીંના તંત્રથી ઉપર છે? એમણે ઉપરવટ જઈને કઈ રીતના આ સ્થાનિકો પાસેથી ફરીથી ટોલ ઉઘરાવવાનું એ કર્યું? આના કારણે વારંવાર લોકોને અહીં સંઘર્ષમાં ઉતરવું પડે છે અને પારાવાર તકલીફોને જ્યારે ટોલ ઉઘરાવવાનો હોય છે ત્યારે એ કરે, પણ અહીં 100 મીટરની જે લાઈન આપવાની આવે જ્યારે પણ અહીં ટ્રાફિક જામ થાય છે તો તેને કેમ મુક્ત કરવામાં નથી આવતો? આવા ઘણા બધા કારણો છે અને અહીં સ્થાનિક આગેવાનોએ MLA MP એ ફરી આ મુદ્દે ચર્ચા કરી અને આ કાયમી ધોરણે બંને સાઈડ લોકોને અહીં સ્થાનિક લોકોને જે સોલ પાસિંગના લોકોને અહીંથી મુક્તિ આપવામાં આવે તેવી અમારી માંગ છે. અને જો આ માંગ પૂરી નહીં થાય તો આવા ઘણા બનાવો બનતા જશે અને અહીં ફરી જલદ આંદોલનની ચીમકી અમે અહીંથી આપીએ છીએ. જય હિન્દ, જય ગરવી ગુજરાત. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.